કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં થશો. તો આજે સવાર બહુ ઉઠવાનું મોડું થઈ ગયું. ઘડિયાળમાં જોઈએ તો 9:30 મતલબ 9:30 થઈ છે. અરે બુધવારે તો લકીલી આપણે લાઈટ પણ હતી. હજુ નિંદર તો આવે પણ હજુ ન હોઈ રહેવાય. તો ચાલો મસ્ત મજાના ઉઠીએ, માણસ જેવા થઈ જઈએ. ઘરે કોઈ લાગતું નથી. મારે તો મસ્ત વાતાવરણ છે. આપણે પણ નાઈ લઈએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સોરી કન્ટિન્યુ. આજે તો બુધવારે તમારો ભાઈ ફ્રી જ હોય. મળીએ આગળ. બ્રશ કરી નાઈ ધોઈ ફાઇનલી તો નાઈ ધોઈને આવી ગયા છીએ ધાબા ઉપર. આજે તો કાંઈક વેધર આવું છે. મસ્ત મજાના. આજ તો બપોર ચડી ગયા છે ઉઠીને. હવે ચાલો ચા નાસ્તો બને, ચા નાસ્તો કરીએ. જોડાયેલા બની ગયું. હા તો ફાઇનલી નાહી ધોઈને તમારો ભાઈ સ્પ્રે બ્રે સાટીને કે આજે તો એ બાબલા જેવું થઈને નીકળવું છે બારે, કારણ કે આજે બુધવાર હતો. ફર્સ્ટ ક્લાસ થઈ ગયા રેડી ને હવે નીકળીએ બારે. કન્ટિન્યુ લો. મસ્ત મજાના નાહી ધોઈ તૈયાર થઈ ગયા છે. આજકાલ આપણો આજનો લુક છે. બસ હવે જઈએ કારખાના બાજુ. કામ ચાલુ. અમુક મોબાઈલ સિવાય કઈ ધંધો નથી, ટીવી સિવાય. તો હવે નીકળવું. બારે ખુશિયા મહારાજ ઉભા છે. હા પેલું આપણું આયા બુજા. તો હવે નીકળીએ કારખાને. મળીએ આગળ. તો ફાઇનલી આપણે કારખાને જવા નીકળી ગયા છીએ. એટલે આજે કંપની ચાલુ નથી પણ આટો મારવા. શું કરે આ મસ્ત મજાની હરિયાળી જો ખેતીવાડી, એને રોનક જ આવી લાઈફસ્ટાઈલમાં. આ જિંદગી છે બાપુ, સાચી હકીકત. તો આ હાલ તારીખમાં લો ગાઈસ, તો ફરી આપનું હાર્દિક સ્વાગત છે આપણા કન્ટિન્યુ વ્લોગમાં. તો આજે તો લોકેશન ચેન્જ છે આપણું. કાંઈક આવું લોકેશન છે. આ આપણું આયા બુજા પડ્યું છે. અને આ મસ્ત મજાનો બુધવારે તો આજ તો લાઇટ પણ નથી ગઈ. તો આ કાંક લોકેશન કીધું હું જોઉં છું. ધાર છે અને ફેન્સિંગ બાંધેલી છે. તો કીધું જોવાની ઈચ્છા હતી કે એની પાછળ શું છે. તો ચાલો જોઈ લઈએ. હા થાકી જવાય હો આવું ચડાણ. અને એકવાર લોકેશન તો જુઓ. એ અમારું રાજકોટ હો, સાપર વેરાવળ. વાહ સરસ. આની પાછળ તો ખેતરો છે. અને આપણા વોઇસમાં થોડું ઘણું પવનનો અવાજ આવતો હશે, પણ શું કરીએ, આપણી પાસે માઇક નથી અને માઇક લેવાના પૈસા નથી. જો કોઈ ભાઈઓને આપણા વ્લોગ ગમતા હોય ને એવું હોય કે અવાજમાં થોડોક ખરાબ આવે છે
તો સ્પોન્સરશિપ કરી દેવી, અને કરવી હોય તો કરવાની, ન કરો તો અમને કાંઈ વાંધો નથી, ને કરો તોય કાંઈ વાંધો નથી. બાકી અમારી પાસે પૈસા આવશે તેથી આપણે માઇક પણ લઈ લેશું. આટલું ચડ્યું તો હાફ ચડી ગયા બાપુ, એવો ડુંગર છે. અને મસ્ત મજાનું વાતાવરણ છે. એકવાર ગાઈસ જોવો તો ખરા, લાગે ને ઉત્તરાખંડમાં આવી ગયા હોય એવું. ચાલ્યો હવે જાજી વાર નો કરીને આપણે નીકળીએ કારખાના બાજુ. ત્યાંથી પાછી જવું છે સાપર સ્કૂલે જઈને છોકરાઓના ચોપડા થોડા ઘણા બાકી હતા, આવી ગયા છે તો લઈ લઈએ. ચલો મળીએ આગળ, કન્ટિન્યુ જોડાયેલા રહી. હા તો ચાલો આપણે નીકળી ગયા છીએ આપણા નેશનલ 8 નંબરના હાઈવે ઉપર, તો જોડાયેલા રહ્યો. તો આપણે કન્ટિન્યુ ગાડી લઈને હાલ્યા જતા હતા, અને આવી ગયું શીતળામાનું મંદિર. કીધું જય શીતળામાં, અને બાપુની દુકાન આવી ગઈ, અને જોયું તો બાપુની દુકાન તો ખુલ્લી હતી. મેં સરસ લેવું તો આજે આપણો ડોઝ અહીંથી લઈ લઈએ. અને સામે જોયું કંપનીનું કામ ચાલુ હતું, મેં કીધું સરસ લેવું, આજે પણ કામ ચાલુ છે. ને મેં કીધું વાહ, લાઈ 1-2 સીન સપાટા મારી લેવું. હા તો આપણે ગયા હતા સાપર, ને રસ્તામાં વરસાદ સારો પડી ગયો છે. હવે જઈએ છે ઘર બાજુ રિટર્ન. થોડાક યુવરાજના કૃષ્ણના ચોપડા લેવાના હતા, આવી ગયા હતા ત્યાં લઈને હવે ઘર બાજુ જાઉં છું. મસ્ત વાતાવરણ થઈ ગયું હોય, વરસાદ સારો પડે છે, અહીંયા ટ્રાફિક જામ છે. હા ભાઈ કેવા લાગે લીટી જેવા, મધરા મધરા આયલા જ આવી. ના બધા ભૈયા વાત બુધવારે તો નીકળી ગયા, કંઈક આવી. બાજુમાં રોલા સોલા કરવા હાથ નીકળશે.